મિત્રો, એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. અત્યારના યુવાનોને ડોન બનવું છે. એમાં ખાસ કરીને 18 થી 25 વર્ષના છોકરાઓને ગેંગસ્ટર બતાડી દેવું, તોડી નાખવું, મારી નાખવું, કાપી નાખવું. અલા મૂર્ખાઓ, તમને ખબર નથી કે જવાનીમાં કરેલી અમુક ભૂલો આ જીવન તમને રોવડાવશે. તમને એ નથી ખબર કે જો પોલીસ જાહેરમાં ભરગોડો કાઢીને આટલું મારી શકતી હોય તો એકલામાં તમારું શું કરે. એટલું તો કલ્પના કરો, કદાચ તમે જો તમારાથી કોઈ ભૂલ થઈ જાય, કોઈ ગુનો થઈ જાય અને તમને જેલની સજા થાય અને તમારા મા બાપ કોર્ટમાં આવે તો તમારા કરતાં વધારે ધબકારે એના મા બાપ, તમારા મા બાપ ના થાય. તમે તમારા મા બાપનો તો વિચાર કરો, તમારો તો નહીં. અને એકવાર કાયદાની આટીકૂટીમાં ફસાશો ને ત્યાં તમારા જિંદગીના ક્યાંય 10-20 વર્ષ જતા રહે તો ખબર નહીં પડે. અને તમને જો એમ ફાંકો હોય ને કે તમારા ભાઈબંધો છે, દોસ્તો છે, મને જેલમાં ટિફિન આપવા આવશે, એ ભાઈ ભૂલી જજે. મેટર થશે ને તો કોઈ બાપ બચાવવા નહીં આવે તમને. શરૂ બધા આવશે પણ તું એક ખૂણામાં કસ્ટડીમાં પડ્યો હોઈશ, એક બેરેકમાં પડ્યો હોઈશ અને તને સજા પડી ગઈ હશે. એટલે રામના ભજ દોસ્ત, કામ ધંધો કર, નીતિથી જીવન જીવ અને હંમેશા નૈતિકતા, લોકોને આદર, દેશની વ્યવસ્થા, કાયદાને તું પાલન કર તો જીવનમાં સુખી થઈશ. બાકી આ બધામાં કોઈ સુખી થયું નથી અને કોઈ થવાનું નથી.